થરા માર્કેટયાર્ડમાં ભાજપની પરિવર્તન પેનલે મેદાન માર્યું। ભાજપની મેન્ડેટધારી પરિવર્તન પેનલને વેપારી વિભાગ 4માંથી 3 તો ખેડૂત વિભાગમાં 10માંથી 9 બેઠક। માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને બળવો કરનાર અણદા પટેલની પેનલનું સુરસુર્યો। અણદા પટેલની પેનલમાં વેપારી વિભાગમાં 4માંથી માત્ર 1, ખેડૂત વિભાગમાં 10માંથી માત્ર 1 બેઠક હાંસલ થઈ। થરા માર્કેટયાર્ડમાં ભાજપની મેન્ડેટધારી પરિવર્તન પેનલ સામે ભાજપના પીઢ આગેવાન અણદા પટેલની પુનરાવર્તન પેનલ વચ્ચે હતો ચૂંટણી જંગ। સતત 4 ટર્મથી થરા માર્કેટયાર્ડમાં ચેરમેન રહેનાર અણદા પટેલની પેનલને મોટો ઝટકો। રિપોર્ટર કાંજી ઠાકોર, કાંકરેજ। માનનીય CR પાટીલ સાહેબ અને જે આપણા પ્રદેશનું સંગઠન, આપણા માનનીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબ, આપણા અહીંના પ્રભારી અને ઝોન મહામંત્રી રણજીભાઈ પટેલ સાહેબ, આપણા SSV અધ્યક્ષ અને કાર્યકરોને સાથે લઈને ચાલતા અને જેમને સતત પાર્ટીએ બીજી વખત પણ મૂક્યા છે પાર્ટીના પ્રમુખ તરીકે એવા કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો, કોંગ્રેસ તાલુકાના તમામ સમાજના તમામ પક્ષોના સહકારી આગેવાનો અને હું પણ અગાઉ પણ મેં બોલ્યો હતો કે જે કોંગ્રેસ તાલુકામાં મતદારોનો જે ઉત્સાહ હતો, સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો એ પરિવર્તન માટે, એ પરિવર્તનનો જે પવન ફૂંકાણો હતો, એટલે જેણે પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું। અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય, અહીંથી લોકોની સુખાકારી વધે, ખેડૂતોની તમામ સગવડો સચવાય, એવા તમામ પ્રયત્નો આપણી આ નવી APMCની જે ચૂંટાયેલી બોડી કરશે એવી હું આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું। કિશોરભાઈ, પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે બધા લડ્યા અને હજી પરિણામ તો મને મળ્યું નથી। શું આવ્યું છે એ રજિસ્ટ્રાર સાહેબશ્રીએ પાકું આપણે આપ્યું નથી, પણ એ બધું ગણાઈ રહે, એમાં કોઈ ભૂલ છે, કોઈ સરવાળા ભૂલ છે અથવા તો કોઈ બીજી ભૂલ છે, તો એમાં કેટલા ઉમેદવારોને કેટલા મતો મળે છે એની પણ મને ખબર નથી। એટલે મારા પાસે મારા જે એજન્ટો હતા એમને સરકારી ઓકડા 9 બૂથોના એટલે 9મા રાઉન્ડના મળ્યા છે, 10મા રાઉન્ડના મળ્યા નથી। એટલે હાલ હું એવું ના કહી શકું કે અમારી આખી પેનલ જીતી ગઈ છે અને હાલ એવું ના કહી શકું કે અમારી પેનલ હારી ગઈ છે। એટલે હું જ્યારે 10 રાઉન્ડના મળે મને બૂથના ઓકડા એના પછી કંઈ કહું ને, એ પાકા રજિસ્ટ્રાર સાહેબની સહી સાથેના ઓકડા મળે, કારણ કે મને એવું લાગે છે કદાચ રસાકસી હોય, કોઈ 5-10 વોટે હારફેર હોય જીતમાં, કદાચ મતગણતરીમાં કદાચ બોગસ વોટોમાં કોઈ અન્યાય થયેલો હોય, પહેલાં બોગસ વોટો નહીં, કદાચ રદમાં, એટલે રદમાં કદાચ હમણાં અમારે એક સરપંચની ચૂંટણી હતી તો રદમાંથી જીતેલો ઉમેદવાર હા તો રદમાંથી 14 વોટે મળે, હારેલો ઉમેદવાર જીતી ગયો। એટલે આમાં કંઈ ખબર પડે નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે રિઝલ્ટ આવ્યું છે એ માથે ચડાવવાનું છે, ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરવાનું। શું કહો છો અણદાભાઈ, હવે રિકાઉન્ટિંગ માગશે કે શું? હજી રિઝલ્ટ ઉપર કહી શકું, અત્યારે મને કોઈ ખબર પડે નહીં, કેટલા જીતીએ છીએ કેટલા હારીએ છીએ એ મને આજની તારીખે હજી ખબર પડે નહીં, કારણ કે 9મા રાઉન્ડના ઓકળા નહીં। મેં રજિસ્ટ્રાર સાહેબને પૂછ્યું હતું કે મારા પાસે સરકારી અમારું રિઝલ્ટ આવ્યું નથી, હું બધું મેળવું, આખી 10 રાઉન્ડના ઓકળા મેળવું પછી જ કહી શકું। એટલે એ વાત છે, એટલે હું તમને અત્યારે કોઈ આપીશ નહીં શકું, પણ 100% વેપારી પેનલમાં અમારો એક જ ઉમેદવાર જીત્યો છે એ મને ખબર છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારત માતાની જય સાથે હજી પાકું રિઝલ્ટ આવ્યા પછી હું બાકીનું તમને